આપણી આજુબાજુ નજર કરો, બધું જ એનર્જીથી ચાલે છે. પછી એ દોડતી ગાડી હોય કે આકાશમાં ઉડતું પક્ષી, આ બધી જ ગતિ અને સ્થિતિની એક રમત છે. તો ચાલો આજે આપણે એનર્જીના બે સૌથી મુખ્ય પ્રકારો, કાઇનેટિક અને પોટેન્શિયલ, એટલે કે ગતિ અને સ્થિતિ ઊર્જાને એકદમ સરળ રીતે સમજીએ. હવે આ એક મજેદાર સવાલ છે. એક સ્પીડમાં જતી કાર અને એક ખેંચીને તાણેલી ગુલેલ, બંનેમાં એનર્જી તો છે, પણ એ એક જેવી નથી. તો આમાં ફરક શું છે? ચાલો જોઈએ કે આની પાછળનું સાયન્સ શું છે. સારું, તો ચાલો સૌથી પહેલા એ એનર્જીની વાત કરીએ જે આપણને સીધી દેખાય છે. એવી શક્તિ જે આપણને કોઈપણ વસ્તુની હલચલમાં, એની ગતિમાં જોવા મળે છે, જેને કહેવાય છે ગતિ ઊર્જા અથવા તો કાઇનેટિક એનર્જી. ગતિ ઊર્જા, જો એનું નામ જ બધું કહી દે છે. જ્યારે પણ કોઈ વસ્તુ ગતિમાં હોય, ચાલી રહી હોય, ત્યારે એની પાસે જે પાવર હોય છે એ જ છે ગતિ ઊર્જા. એકદમ સિમ્પલ શબ્દોમાં કહીએ તો, જો કંઈક હલી રહ્યું છે તો સમજી લો કે એની પાસે ગતિ ઊર્જા છે જ. અરે, આના ઉદાહરણો તો આપણી ચારે બાજુ છે. રસ્તા પર દોડતી કાર, આકાશમાં ઉડતું વિમાન. અરે, આપણે પોતે પણ જ્યારે ચાલીએ કે દોડીએ છીએ ત્યારે આપણી અંદર પણ ગતિ ઊર્જા હોય છે. પણ સવાલ એ છે કે શું દરેક ચાલતી વસ્તુમાં સરખી એનર્જી હોય? ના, બિલકુલ નહીં. અહીં એક સીધો નિયમ કામ કરે છે. સ્પીડ જેટલી વધારે, ગતિ ઊર્જા પણ એટલી જ વધારે. એટલે જ ધીમે ધીમે ચાલતી ગોકળગાય કરતાં તો દોડતા ચિત્તામાં હજારો ગણી વધારે એનર્જી હોય છે. આ ચાર્ટ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. જ્યારે આપણે સામાન્ય રીતે ચાલીએ છીએ ત્યારે આપણી સ્પીડ ઓછી હોય છે, એટલે ગતિ ઊર્જા પણ ઓછી. પણ જેવો આપણે દોડવાનું શરૂ કરીએ, સ્પીડ વધે છે અને આપણી ગતિ ઊર્જા પણ એકદમ વધી જાય છે. મતલબ કે આખી ગેમ ગતિની છે. જેવી ગાડી ઊભી રહી જાય કે આપણે ચાલતા અટકી જઈએ, બસ એ જ સેકન્ડે ગતિ ઊર્જા 0 થઈ જાય છે. સિમ્પલ. ગતિ નહીં તો ગતિ ઊર્જા પણ નહીં. આ તો વિચારવા જેવી વાત છે નહીં? કે જ્યારે આપણે કોઈ બોલ ઉપર ફેંકીએ અને એ એકદમ ટોચ પર બસ એક ક્ષણ માટે રોકાઈ જાય છે, ત્યારે એની ગતિ તો 0 થઈ ગઈ. તો પછી પેલી બધી એનર્જી ગઈ ક્યાં? તો પેલા બોલની એનર્જી એ ક્યાંય ગાયબ નથી થઈ જતી. ના, એણે તો બસ પોતાનો વેશ બદલી નાખ્યો છે અને એ છુપાઈ ગઈ છે. અને આ જ છે આપણી બીજી એનર્જી, સ્ટોર થયેલી એનર્જી, એટલે કે છુપાયેલી શક્તિ. ચાલો એને શોધીએ. આને જ કહેવાય છે પોટેન્શિયલ એનર્જી, એટલે કે સ્થિતિ ઊર્જા. આ એવી એનર્જી છે જે કોઈપણ વસ્તુમાં એની પોઝિશન, એની જગ્યા કે એની ઊંચાઈને કારણે સ્ટોર થયેલી હોય છે. એ અત્યારે ગતિમાં નથી, પણ એની અંદર કામ કરવાની પૂરેપૂરી તાકાત છુપાયેલી છે. આના ઉદાહરણો પણ એકદમ સિમ્પલ છે. જમીનથી ઉપર પકડી રાખેલો દડો, ખેંચેલી ગુલેમમાં ભરાવેલો પથ્થર કે પછી લપસણીની એકદમ ટોચ પર બેઠેલી વ્યક્તિ, આ બધામાં જ પોટેન્શિયલ એનર્જી ભરેલી છે. જેવી રીતે ગતિ ઊર્જા સ્પીડ પર આધાર રાખે છે, બસ એ જ રીતે સ્થિતિ ઊર્જાનો આખો ખેલ ઊંચાઈ પર છે. કોઈપણ વસ્તુ જમીનથી જેટલી વધારે ઊંચાઈ પર હશે, એની અંદર એટલી જ વધારે પોટેન્શિયલ એનર્જી સ્ટોર થયેલી હશે. જેમ કે અહીંયા જુઓ, જે વ્યક્તિ લપસણી પર સૌથી ઊંચા પોઈન્ટ પર છે, એની પાસે લપસવા માટે સૌથી વધુ શક્તિ જમા થયેલી છે. એ જેટલો ઊંચો જશે, એની પોટેન્શિયલ એનર્જી એટલી જ વધતી જશે. સારું, તો આપણે બે અલગ અલગ એનર્જી જોઈ, પણ અસલી મજા તો હવે છે. ગતિ અને સ્થિતિ ઊર્જા, આ બે કોઈ અલગ દુનિયા નથી. આ તો એક જ સિક્કાની બે બાજુ છે, જે સતત એકબીજામાં બદલાતી રહે છે. ચાલો આ જબરદસ્ત એનર્જી એક્સચેન્જને સમજીએ. ચાલો પાછા પેલા બોલવાળા ઉદાહરણ પર આવીએ, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જ્યારે બોલ એકદમ ટોપ પર છે, ત્યારે એની પાસે સૌથી વધુ પોટેન્શિયલ એનર્જી છે અને ગતિ ઊર્જા 0. જેવો એ નીચે પડવાનું શરૂ કરે છે, એની ઊંચાઈ ઘટે છે અને સ્પીડ વધે છે, એટલે કે પોટેન્શિયલ એનર્જી હવે ગતિ ઊર્જામાં ફેરવાઈ રહી છે. અને જમીનને ટચ થાય એના બરાબર પહેલાં એની પાસે મેક્સિમમ ગતિ ઊર્જા હોય છે અને પોટેન્શિયલ એનર્જી લગભગ 0. તો આપણે ગતિ અને સ્થિતિની આ આખી રમત જોઈ. ચાલો હવે ફટાફટ આ બંનેને સરખાવી લઈએ, જેથી આ કોન્સેપ્ટ મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો આ રહ્યું આખું પિક્ચર, એકદમ સિમ્પલ. ગતિ ઊર્જા એટલે ચાલતી દોડતી એનર્જી, જેનો આધાર સ્પીડ પર છે. અને સ્થિતિ ઊર્જા
એટલે સ્ટોર થયેલી એનર્જી, જેનો મુખ્ય આધાર ઊંચાઈ પર છે. એક છે દેખીતી શક્તિ અને બીજી છે છુપાયેલી શક્તિ. પણ આ બધું સાયન્સ જાણવાનો ફાયદો શું, અને ખાસ કરીને આઈટીઆઈમાં ભણતા લોકો માટે? જુઓ, આ જ તો બધી મશીનરીનો બેઝ છે. દરેક મશીન આ જ નિયમ પર કામ કરે છે. એન્જિનમાં બળતણની કેમિકલ એનર્જી, જે એક પ્રકારની પોટેન્શિયલ એનર્જી છે, પિસ્ટનની ગતિ ઊર્જામાં ફેરવાય છે. ઊંચે ઉપાડેલી હથોડીની પોટેન્શિયલ એનર્જી નીચે આવતી વખતે ખીલી પર ગતિ ઊર્જા બનીને કામ કરે છે. આ સિદ્ધાંતને સમજવો એ જ દરેક મશીનને સમજવાની ચાવી છે. અને આ લાઈન બધું જ કહી દે છે. ગુલેલમાંથી છૂટેલો પથ્થર હોય કે ચાલતું મશીન, એ એની ગતિ ઊર્જાને કારણે જ કોઈપણ જાતનું બળ લગાવી શકે છે અને કામ કરી શકે છે. આ જ એનર્જી છે જે રિયલ વર્લ્ડમાં બધું કામ કરાવે છે. તો સાયન્સને આવી રીતે સમજવાની મજા આવી? શું આવા બીજા કોન્સેપ્ટ્સને પણ પોતાના ટ્રેડ સાથે જોડીને પ્રેક્ટિકલી શીખવા છે? જો જવાબ હા હોય તો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અમે એવા જ ટોપિક્સ પર વાત કરીશું જે દરરોજ પ્રેક્ટિકલી કામમાં આવશે અને નોલેજને એકદમ મજબૂત બનાવશે. તો સબસ્ક્રાઇબ કરો અને શીખતા રહો.